મમ્મી ને પપ્પા પણ મસ્ત રેડી થઈ ગયા. હવે ધોટોપિયામાં એન્ટ્રી લઈ લીધી છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજની સવારે અમારી થઈ છે સુરતમાં અને આજે છે એન્ગેજમેન્ટનો દિવસ. બહુ જ એન્જોય કરવાની છું, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. 9:30 થઈ ગયા છે અને જક્ષુભાઈ અહીંયા જો ખાવા માટે બેસી ગયા છે. થઈ ગયા છે રેડી અને જો આજનો મારો આઉટફિટ આ છે અને જક્ષુ પણ રેડી થઈ ગયા છે. મમ્મી ને પપ્પા પણ મસ્ત રેડી થઈ ગયા છે. પપ્પાએ આજે કોટી કુર્તા નથી પહેર્યા, બાકી બધાએ જો કોટી કુર્તા પહેર્યા. જક્ષુએ, વૃષભે અને બાકી ફંક્શનમાં જેટલા પણ આવવાના છે. આપણે આવી ગયા છે એરપોર્ટ એરિયામાં અને ત્યાંથી ક્રોસ કરીને જવાના છીએ અવધ ઉટોપિયા. જક્ષુભાઈ જો અહીંયા નાના ખોળામાં બેસી ગયો છે, ગાડીમાં બેઠો ત્યારનો. હે જક્ષુ? એ જક્ષુ, અવધ ઉટોપિયામાં એન્ટ્રી લઈ લીધી છે. મારા સાસરી સાઈડ તો હવે છેલ્લું ફંક્શન બાકી છે અને મારા પિયર સાઈડ પણ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. હમણાં 1.5 વર્ષ પહેલાં મારા કાકાના છોકરાના મેરેજ હતા, પરંતુ હવે મારા મમ્મીના પિયર સાઈડના ફંક્શન શરૂ થવાના છે, એટલે મારા માસી ને મામા ને એ બાજુના. અને અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ, કેમ કે મારા મમ્મી સૌથી મોટા છે અને અમારા ઘરે બધા ફંક્શન પતી ગયા છે. હવે ધીમે ધીમે મારા માસીની ઘરે, મારા મામાની ઘરે એમ ફંક્શન શરૂ થવાના છે અને બહુ જ મજા આવવાની છે. મમ્મી અને માસી બંને કંઈક પ્રિપેરેશન કરી રહ્યા છે, બધી થાળીની ને એ બધી. અને અહીંયા જો બીજી બાજુ છે ને, હવે ઓલમોસ્ટ બધું કામ પૂરું થવા ઉપર છે. આઈ હોપ કે 1 કલાકની અંદર બધું કામકાજ પૂરું થઈ જાય, કેમ કે પછી ગેસ્ટ આવવાના શરૂ થઈ જવાના છે. તો અહીંયા જક્ષુભાઈ એન્જોય કરી રહ્યા છે અને અહીંયા બીજી બાજુ ફોટોગ્રાફી ચાલી રહી છે અને અહીંયા નીચે સ્વિમિંગ પુલનો નજારો એન્જોય કરી રહ્યા છે. અત્યારે બધું ડેકોરેશન થઈ રહ્યું છે, પરંતુ લાઇટ થાય ને પછીનો વ્યૂ તો એકદમ અલગ જ હશે, એટલે આપણે લાઇટ થાય પછી જોઈશું. બેસી ગયા છે કે ધીમે ધીમે લાઇટ થવા માંડી છે ને. હા, સિટિંગ અરેન્જમેન્ટ બધી જ થઈ ગઈ છે. આ સામેની બાજુ છે ને, અહીંયા સ્ટાર્ટર અને વેલકમ ડ્રિંક માટેની બધી પ્રિપેરેશન થઈ ગઈ હોય એવું લાગે છે. અને અહીંયા પાછળની બાજુ છે ને, ફૂલ ડિશ માટેનું મેનુ છે. ચાલો તો તમને સ્ટાર્ટિંગથી બહારનો વ્યૂ બતાવું. એટલું મસ્ત ડેકોરેશન છે ને. જો અહીંયા 2 બેન્ક્વેટ હોલ છે, તો અહીંયા મસ્ત એન્ટ્રન્સમાં ડેકોરેશન થઈ ગયું છે. અને આ ફર્સ્ટ બેન્ક્વેટ હોલ છે, જેની અંદર કંઈક પાર્ટી જેવું ફંક્શન છે. અને આપણે બીજા બેન્ક્વેટ હોલમાં છીએ. અને અહીંયા પણ રિયલ ફ્લાવરનું જ બધું ડેકોરેશન છે. અને આપણો લુક કંઈક આવો છે. આ ઓન કેમેરા છે અને આ ઓફ કેમેરા છે. આટલો કચરો નીકળ્યો છે આ બધું ડેકોરેશન કરવામાં. અહીંયા ક્લિનિંગનું કામકાજ ચાલી રહ્યું છે, કેમ કે હમણાં થોડીક જ વારમાં આપણું ફંક્શન શરૂ થવાનું છે. એટલે ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણી સાઈડથી જમાઈને આપવા માટેની છાપ નીચેથી ઉપર આવી રહી છે. બધી જ જે છાપની ટ્રે છે એ ઉપર આવી ગઈ છે. તો ચાલો તમને બતાવું. પ્યારે દામાદજી, વાહ, એટલું સરસ ડેકોરેટ કરેલી છે ને છાપ, જોઈને જ મજા આવી જાય. અહીંયા જો ટોવેલ, પછી આ ગોળધાણા માટેની છે, આ જે રિંગ સેરેમની માટે રિંગ ઉઠવવાની છે એ છે, અને બાકી બધી કપડાની ટ્રે છે. તો આવી કંઈક છાપ છે. આ બધા છે મારા ભાઈઓ અને વૃષભ કરી રહ્યા છે કંઈક ટ્રોલીને પેક કરવાની છે, ડેકોરેટ કરવાની છે, એ કરી રહ્યા છે. ચાલો તો ત્યાં સુધીમાં આપણે આજનું મેનુ જોઈ લઈએ. કુલ્ફી ફાલુદા, અંજીર અખરોટ હલવા, કેસરિયા રસમલાઈ, રબડી, જેમાં કેસરિયા રસમલાઈ છે ને શુગર ફ્રી છે, એટલે ડાયાબિટીક લોકો માટે ચાલે, ને રબડી આપણે બધા માટે ચાલે. માલપુઆ, જૈન એટલે કે કાંદા લસણ વગર માટે પણ દાલ બુખારા છે, જીરા રાઈસ છે, મિક્સ વેજીટેબલ કોલ્હાપુરી છે, કડાઈ પનીર છે. એ આ ચારેય વસ્તુ જૈનમાં પણ અવેલેબલ છે અને રેગ્યુલરમાં પણ અવેલેબલ છે. તો એ બધી જ વસ્તુ અહીંયા બીજી વાર છે. અહીંયા પાપડ અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ચટણી બધી સર્વ કરવામાં આવશે. બાકી રોટી ને એ બધું છે. અહીંયા તવા ફુલકા એટલે કે રોટી પ્યોર ઘીમાં જ ચોપડેલી, જો કોઈ જાતની ભેળસેળ નહીં. બાકી જનરલી બીજી જગ્યાએ ઓઇલ પણ લગાવીને દેતા હોય છે. તો અહીંયા એ રીતનું બધું છે મેનુમાં. મિક્સ વેજીટેબલ કોલ્હાપુરી અને કડાઈ પનીર એ અહીંયા રેગ્યુલરમાં છે. પહેલાં આપણે જોયું ત્યાં જૈનમાં હતું. આ મારું ફેવરેટ કાઉન્ટર છે, એટલે કે સેલેડનું. રોસ્ટેડ પમ્પકિન સેલેડ, લેટેસ બાર, બધા અલગ અલગ કાઇન્ડ ઓફ સેલેડ છે.
જે અમુક તો મેં પહેલી વખત જોયા છે, પરંતુ સરસ છે. જ્યારે સૌ થશે ત્યારે આપણે જોઈશું અને તમને પણ જોડે જોડે બતાવીશ. આ બધું મેનુ ભરાશે ત્યારે આપણે ફરીથી એક વખત અહીંયા રાઉન્ડ લગાવીશું. અને આ છે સૂપનું. અહીંયા 2 ટાઈપના સૂપ આવશે. જનરલી બધા ટોમેટો સૂપ અને મંચાવ સૂપ રાખતા હોય, પરંતુ જો અહીંયા ખાવસા સૂપ પણ છે. અને ધીમે ધીમે ગેસ્ટ આવવા લાગ્યા છે, અહીંયા બેસવા લાગ્યા છે બધા મોટી ઉંમરના. અને સ્ટેજ આપણું ઓલમોસ્ટ ડેકોર થઈ ગયું છે. અહીંયા પાછળ જમણવારનો સેક્શનની પ્રિપેરેશન ચાલી રહી છે, બધા ટેબલ્સ ને એ બધું. ને આ જે છે ને એ એકદમ રિયલ ફૂલના છે. જો કટ કરીએ તો કટ પણ થઈ જાય. એકદમ રિયલ ફૂલનું બધું ડેકોરેશન છે. સ્ટેજ જોઈ શકો છો, બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે સ્ટેજનું. અહીંયા કંઈક ગીતની પ્રિપેરેશન ચાલી રહી છે જે અંદર પરફોર્મ કરવાના હશે એના માટેની. અને અહીંયા તો જક્ષુભાઈ નાના પાસેથી ખસવાનું નામ નથી લેતા. હે જક્ષુ, બધી આટા મારી આવ્યો પપ્પા જોડે. ગેસ્ટ બધા આવવા લાગ્યા છે. સમોસા એન્ડ ડ્રિંક. અને આવી ગયું છે પનીર ટિક્કા. ફંક્શનના બધા જ રિચ્યુઅલ્સ પતી ગયા છે, તો ચાલો હવે જમવાનું શરૂ થઈ ગયું છે, તો આપણે પણ જમી લઈએ. મેં લઈ લીધા છે દહીં વડા અને વૃષભે લઈ લીધી છે પાપડી ચાટ. કેવી છે? ભાઈ બેસી ગયા છે ચના ચપટા ખાવા માટે. હે, ભાવે છે તને? અહીંયા ચાટ કાઉન્ટર છે. ગળા પેટીસ આવી ગઈ છે ગરમા ગરમ, એકદમ મસ્ત ટેસ્ટી. એન્ગેજમેન્ટની કેક કટ થઈ ગઈ છે, તો ચાલો આપણે પણ ખાઈએ. આ છે રસમલાઈ, અખરોટ હલવો. જો અત્યારે મેનુમાં આવી ગયા છે દાલ રાઈસ, અને આ આખું જૈન મેનુ છે. તો અહીંયા 2 જૈન સબ્જી પણ અવેલેબલ છે, કઢાઈ પનીર અને મિક્સ વેજીટેબલ કોલ્હાપુરી. એકદમ ગરમા ગરમ સૌ થઈ રહ્યું. દાલ બુખારા અને રાઈસ, પેલું જૈન હતું અને આ રેગ્યુલર છે. અહીંયા બધા પિકલ એન્ડ ચટણી ને એ બધું છે. તો ગ્રીન ચટણી છે અને બધા અલગ અલગ જાતના પિકલ છે. અહીંયા પાપડ અને રોટી, નાન અને પૂરી ને એ બધું છે. અહીંયા રેગ્યુલર. સેલેડ છે બધા. ઓલમોસ્ટ બધા ગેસ્ટે જમી લીધું છે ને હવે અમે ઘરના છીએ. અહીંયા જો માસીન મામીન મામાન બધા બેઠા છે. અહીંયા બધા છોકરા એટલે મારા બધા ભાઈઓ ને એ બેઠા છે. અહીંયા હું વૃષભ ને એ લોકો જમી રહ્યા છીએ. અને ડેઝર્ટમાં આવી ગયું છે આઈસ્ક્રીમ. આજે સરસ મજાનો પ્રસંગ પતી ગયો હે ને વૃષભ? મજા આવી? મજા આવે પ્રસંગમાં કોને મજા ના આવે? જક્ષુને અહીંયા દોડાદોડી કરવાની મજા પતી ગયો છે, પણ અહીંયા જો નળ ને ભાભી બધા બેઠા છે, એન્જોય કરી રહ્યા છે વાતચીત ને બધું. આજે આખો દિવસ વરસાદ નથી નડ્યો. અત્યારે ઘરે પહોંચવા ટાઈમે વરસાદ આવ્યો છે. બાકી આજ આખો પ્રસંગ શાંતિ પતિ. આજે વરસાદે છે ને રંગ રાખ્યો. સવારથી અત્યાર સુધી બિલકુલ વરસાદ નહોતો, અને અત્યારે બસ ઘરે પહોંચવામાં થોડીક વાર હતી ત્યારથી વરસાદ શરૂ થયો હતો, અને હવે વરસાદ આવ્યો. કે મમ્મી? જો હવે મમ્મી મસ્ત મજાના રેડી થઈ ગયા હતા. થાકી ગયા હતા તો નાના ખોળામાં અડધે રસ્તેથી સુઈ ગયો હતો. અડધે રસ્તેથી પોણે રસ્તેથી હે સારી ઊંઘ થઈ ગઈ હશે જક્ષુને તો. હે સુઈ જા.
તો ચાલો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.